રાજકોટ યુજીસી રોલ બેક કરવાની કરાઈ માંગ શ્રી રાજપૂત કરણી સેના, બ્રહ્મ સમાજ અને પાટીદાર સમાજ દ્વારા પરિપત્ર રદ કરવાની કરાઈ માંગ સરકાર દ્વારા યુસીજી પરિપત્ર લઈને આવતા સવર્ણ સમાજ દ્વારા કરાયો વિરોધ કલેક્ટરને આવેદન પાઠવી પરિપત્ર રદ કરવા કરી માંગ આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું આંદોલન અહેવાલ સંજય પોપટ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમારી સાથે બ્રહ્મ સમાજના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે ઘણા ટાઈમથી ભારત દેશની અંદર યુજીસીનો જે નવો પરિપત્ર આવ્યો એ પરિપત્રના વિરોધમાં ચાહે કરણી સેના હોય, બ્રહ્મ સમાજના ભારત દેશના આગેવાનો હોય, પાટીદાર સમાજના આગેવાનો હોય, તમામે સાથે રહીને એક સૂર સાથે કીધું છે કે આ પરિપત્ર પરત ખેંચવું. ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે હિન્દુ મુસ્લિમના નામે હવે જનતા તમને ઓળખી ગઈ છે, ત્યારે જાતિને લડાવવાનું કામ કરવાનું તમે બંધ કરો. ક્યાંક ને ક્યાંક સ્કૂલ અને કોલેજોમાં મિત્રતાના ઉદાહરણો આપવામાં આવતા હતા, જાતિની ખબર પણ નહોતી. ત્યારે સ્કૂલ અને કોલેજોમાં બાળકો જે કુણી માનસિકતા ધરાવતા બાળકો કે વિદ્યાર્થીઓ ઉપર તમે જાતિવાદની માનસિકતા થોપી બેસાડવા માગો છો. આનાથી અમારા સવર્ણ સમાજના તમામ બાળકોને અને બીજું સામે પાછી એવી માંગ પણ નહોતી કે આવો નિયમ બનાવવામાં આવે. એ પણ તમે જોયું હોય છે, રાજસ્થાનમાં પણ એક ઓબીસી સમાજના વ્યક્તિએ આંદોલનમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો. એટલે તમામ સમાજને સાથે રાખીને આવનારા દિવસોમાં પણ આજે કલેક્ટરના માધ્યમથી અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. આવનારા દિવસોમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા તમામ જિલ્લામાં હોય, તમામ તાલુકા મથકે હોય, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અને ન સમજે તો અમે મહારાણા પ્રતાપના વંશજો છીએ. આવનારા દિવસોમાં મહારાણા પ્રતાપના માર્ગે પણ આંદોલન કરવું પડશે આ સરકાર સામે, તો અમે કરવા તૈયાર છીએ. અમારા બાળકોને, અમારી ભવિષ્યની પેઢીને નુકસાન પહોંચાડવાનું કામ કોઈ પણ રાજકીય પક્ષ કરશે તો અમે કોઈ પણ સંતોષી શકશું નહીં.